તો આ તરફ કોંગ્રેસના નેતા હીરા જોટવાને હાઈકોર્ટે એક ઝટકો આપ્યો છે। હીરા જોટવાને રાહત આપવાનો હાઈકોર્ટે કર્યો છે ઇનકાર। ભરૂચમાં 7 કરોડથી વધુનું મનરેગા જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેમાં મનરેગા કૌભાંડમાં હીરા જોટવાને હજુ પણ જેલમાં જ રહેવું પડશે। ટ્રાયલ કોર્ટે જામીન રદ કર્યા છે તે યોગ્ય છે તેવું હાઈકોર્ટનું કહેવું છે। દિવ્યા, શું વિગતો સામે આવી રહી છે? હાઈકોર્ટ તરફથી શું નિવેદન આપવામાં આવ્યું? પ્રીતિ, ભરૂચ મનરેગા કૌભાંડ મુદ્દે હીરા જોટવા અને તેના પુત્ર બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને ટ્રાયલ કોર્ટે તેમને જામીન મંજૂર કર્યા હતા। જો કે અચાનક જામીન નિયમોના આધારે ન હોવાના કારણે, તપાસમાં સહકાર ન આપતા હોવાના કારણે જામીન રદ કર્યા હતા। હીરા જોટવાએ ગુજરાત હાઈકોર્ટનું શરણ લીધું હતું, પરંતુ ગુજરાત હાઈકોર્ટે પણ જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને મહત્વનું અવલોકન કર્યું હતું કે ભરૂચ મનરેગા કૌભાંડ છે જેમાં કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને અનેક લોકોને છેતરવામાં આવ્યા છે, જેને લઈને જામીન ન આપી શકાય। સાથે જ ભરૂચ ટ્રાયલ કોર્ટનો જે ચુકાદો છે તે યોગ્ય ગુજરાત હાઈકોર્ટે ઠેરવ્યો હતો। બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો।